ફોન કેમ નથી ઉપાડતા? શું કામ નાખે છે? કોનો વેઇટ કરે છે? કોનો હોય? આદિનો વેઇટ કરું છું. આજે એમનો બર્થડે છે. મેં કાલ રાતનો એમને વિશ પણ નથી કર્યું. ખાલી મેસેજ કર્યો હતો હેપી બર્થડે. ફોન કરું તો એની વાઈફ સાથે હોય. અને અત્યારે મારો ફોન પણ નથી ઉપાડતા. મેં એમના માટે એક સરપ્રાઈઝ પ્લાન કરી છે. એ આવે તો ખબર પડે. મતલબ કે શહેજાદાનો જન્મદિવસ છે એમ જ ને? પ્લીઝ આજે ફરી પાછું ચાલુ નહીં કરતો. આજે આદિનો બર્થડે છે. હું મારો મૂડ બગાડવા નથી માંગતી. મૂડ તો એણે જ તારું બગાડી નાખ્યું છે અને તું મને કહે છે કે તું તારું મૂડ બગાડવા નથી માંગતી. શું એને મૂડ બગાડ્યું મારું? જો એને તારી કઈ પડી હોત ને તો અત્યાર સુધીમાં ઘરે આવી પણ ગયો હોત. મજબૂરી હશે. કંઈક ફસાઈ ગયો હશે. એની પત્ની છે ને જીદ લઈને બેઠી હશે કે મને બહાર લઈ જાઓ, એટલે બિચારો નહીં આવી શક્યો હોય. બાકી એણે કહ્યું હતું કે આખો દિવસ મારી સાથે રહેશે. એની સાથે તને તું તારી મજબૂરી બતાવી રહી છે. શાતિર, એમાં શું શાતિર? અને એવું પણ બની શકે ને કે હું એને સરપ્રાઈઝ આપું એની પહેલા એ મને કોઈ સરપ્રાઈઝ આપી દે. આદિ છે ને આવતા જ હશે. સપનું છે તારું જે કોઈથી પૂરું નથી થવાનું કે આદિ અને એ પણ તને સરપ્રાઈઝ આપે. ના બની શકે, ક્યારેય ના બની શકે. દામિની, કેવો ભાઈ છે તું? તારાથી તારા બેનની ખુશી નથી જોવાતી. જ્યારે જો ત્યારે બસ હાથ ધોઈને આદિ પાછળ પડ્યો હોય છે. મને કોઈ શોખ નથી થતો આદિ પાછળ પડવાનો, પણ જે તું રસ્તે ચાલી રહી છે ને એ રસ્તો ખોટો છે અને હું તારો ભાઈ છું. મારી ફરજમાં આવે છે કે તું જો ખોટા રસ્તે કોઈ જરૂર નથી. તો તને રોકું. કોઈ જરૂર નથી એવા સાથ સહકારની. તું છે ને તારું કામ કર. મને ના કહીશ કે મારે શું કરવું. મને ખબર છે હું સાચી છું, આદિ સાચો છે. મને એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. ગાંડો વિશ્વાસ કરે છે તું તારા આદિ ઉપર, જ્યારે એ તારા પર કોઈ વિશ્વાસ નથી કરતો, માત્ર ટાઈમ પાસ કરે છે. પણ તને ક્યારેય નહીં સમજાય. તને શરમ નથી આવતી કે તારા બેન વિશે આવું બોલે છે? બીજું કોઈ સમજે કે ના સમજે, મને એમ હતું કે તું મારો ભાઈ છે ને તું તો સમજીશ, પણ મારી ભૂલ હતી. પણ એક કામ કરને, તું છોડી દે ને આદિને. અરે તારે જ્યાં લગ્ન કરવા હશે ત્યાં લગ્ન કરાવીશ. જે છોકરો પસંદ હશે ને એની સાથે લગ્ન કરાવીશ. અરે આ શહેરમાં કોઈ લગ્ન નહીં કર્યા હોય ને એવા ધામધૂમથી કરાવીશ ભાઈ. તો આદિ સાથે જ લગ્ન કરાવી દે ને. મારે એની સાથે જ લગ્ન કરવા છે. એ વ્યક્તિ ખોટો છે, એની સાથે હાથ તો શું? ક્યારે પણ લગ્ન નહીં કરાવું તારે. મારી લાઈફ છે ને, મારી લાઈફ ખરાબ થશે. મારું જીવન છે, હું પછતાવું કે ગમે તે થાય, તારે વહીવટ નથી કરવાનો. બેન છે તું મારી. અને કયો ભાઈ એવો હોય કે પોતાની બેનને દુખી થતા જોઈ શકે? હું નથી દુખી થતી અને દુખી થઈશ પણ નહીં. દુખી અત્યારે નથી થતી ને, પણ ભવિષ્યમાં થવાની છે. અને આ દુખી ના થાય ને ભવિષ્યમાં, એટલે તને અત્યારે સમજાવી રહ્યો છું કે તું જે કરે છે એ ખોટું છે. તારી સિવાય જો કોઈ બીજી છોકરી હોય ને તો એને જે કરવું એ કરવા દો, કારણ કે એનાથી મને કોઈ મતલબ નથી. પણ તું મારી બેન છે, તારી ખુશીઓથી મને બહુ મતલબ છે. તને બહુ વિશ્વાસ છે કે આદિ ખોટો જ છે, તો એવું કઈ તે જોયું છે, એવું કઈ બન્યું છે કે તને ખોટો લાગે છે? સમય આવવા દે. યોગ્ય સમયની રાહ જોઈને બેઠો છું. જ્યારે એ સમય આવી જશે ને ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી આપોઆપ જ થઈ જશે. જ્યારે સાબિતી હોય ને ત્યારે કહે છે મને, પણ ત્યાં સુધી છે ને આદિ વિશે એક શબ્દ પણ નહીં. જો તારી બેન છું, મને જે કહીશ ને એ બધું ચલાવી લઈશ, પણ આદિ વિશે નેવર એવર. બીજી વાર બોલવાની હિંમત નહીં કરતો. તારે જવું હોય ને તો જઈ શકે છે. મારું મૂડ બગાડવાની કોઈ જરૂર નથી. મારે છે ને બીજા પ્લાનિંગ કરવાના છે. મારા આદિનો બર્થડે છે. કર, તારે જેટલા પ્લાનિંગ કરવા હોય ને એટલા કર. પણ કહેતી હોય ને તો તને લેખિતમાં આપી શકું છું કે આદિ નથી આવવા, એટલે નથી જ આવવા. આવશે. જોઈએ છે કે કોની જીત થાય છે ને કોની હાર થાય છે. આવી ગયા? બહુ વહેલા આવ્યા. ના આવાય ને, શું જરૂર હતી? ખાલી બર્થડે તો હતો ને તમારો. શું થઈ જવાનું હતું? મેં જે સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું એ બધું વિખાઈ જાત, ચાલત. હવે કઈ યાદ આવી ગયું? કઈ ભૂલી ગયા હતા અહીંયા? અને મળવા માટે જ આવ્યો છું. મળવા માટે? જેને મને મળવું હોય ને ક્યારના આવી ગયા હોત. ક્યારની ફોન કરતી હતી.
કાલે રાત્રે ફોન ના કર્યો તમારું વિચારીને કે તમારી પત્ની સાથે હશે તો ફોન કરીશ તો ઝઘડો થશે ખાલી મેસેજ કરી દીધો અને સવારની ફોન કરતી હતી એક ફોન રિસીવ ના કર્યો અને બધા જ ફોન કાપી નાખ્યા વાહ જો દામિની તું ગુસ્સો નહીં કર. ના મારે શું કામ ગુસ્સો કરવો જોઈએ ગુસ્સો કરવા જેવી વાત જ નથી ને ખાલી ખોટો ગુસ્સો કરું છું માનું છું કે તારો ફોન નહોતો રિસીવ કરતો પણ મારી વાત તો સાંભળી લે. હા સાંભળવા જેવું કઈ બાકી રહ્યું છે ભાઈ કહેતો રહ્યો મને કે આદિ તને પ્રેમ નથી કરતો નહીં આવે એની વાત ન માની એની સામે થઈ ગઈ એની સાથે ઝઘડો કર્યો પણ સાચું જ કહેતો હતો બિચારો તારા ફોન મેં રિસીવ નહોતા કર્યાનું કારણ હતું. તું વિચાર તો કર કે એવું બની શકે કે તારી મતલબમાં તારી સાથે વાત ન કરું તને મળવા ના આવું તે જે કંઈ પણ સરપ્રાઈઝ મારા માટે પ્લાન કર્યો હતો એ બધો ચોપટ ગયો છે પણ એનું રીઝન છે તને હોય ખબર જ છે ને હંમેશા તમારી પાસે રીઝન હોય છે મારે કોઈ એક્સક્યુઝ નથી સાંભળવું દામિની હાદી શું થયું હાદી મમ્મીની તબિયત બહુ ખરાબ છે આઈસીયુમાં રાખ્યા છે. શું હા, કે ક્યારે તમે મને કહ્યું કેમ નહીં કાલ રાતથી અચાનક એમની તબિયત ખરાબ થઈ અને હું હોસ્પિટલમાં જતો તારા ફોન આવતા હતા પણ વાત થઈ શકે એમ નહોતી એટલા માટે તારી સાથે વાત ન કરી શક્યો. શિટ મેં કંઈ ખોટું નહોતું કર્યું કે ખોટું નહોતું વિચાર્યું કે હું તારો ફોન રિસીવ ન કરું તારી સાથે વાત ન કરું પણ મમ્મીની તબિયત કેમ છે ખરેખર બહુ ખરાબ છે. તમે રડવાનું બંધ કરો હું પણ બુદ્ધિ વગરની છું છાણિયા જોયા વગર ગુસ્સો કરવા લાગી પૂછવું તો જોઈતું હતું કે શું થયું છે ને શું નહીં હાથી આઈ એમ સોરી મારાથી ભૂલ થઈ ગઈ ઇટ્સ ઓકે તને ખબર જ નહોતી તો પછી તું ગુસ્સો કરી શકે. ના શું કામ ગુસ્સો કરવો જોઈએ તમારો કોઈ વાંક નથી તારો ભાઈ સાચો જ છે. હા હું જ ખોટો માણસ છું અને હું તને કહું છું કે છોડ ભૂલી જા મને. હાથી કયું ને સોરી મને નહોતી ખબર કે આવું બધું થઈ ગયું છે તને તો એમ જ છે ને કે હું તો બહાર ફરવા જતો રહ્યો હોઈશ. હા મારી પત્નીને લઈને મમ્મીને લઈને એ લોકો સાથે આખો દિવસ પસાર કરતો હોઈશ. અરે એવું નહોતું ખાલી ડૉક્ટર એકવાર મને કહી દઈને કે એમની તબિયત થોડી સારી છે તો હું તરત ત્યાંથી ભાગીને તારી પાસે આવવા માંગતો હતો. હા જેવું ડૉક્ટરે કહ્યું ને કે હવે એમને થોડું સારું છે એટલે તને 5 મિનિટનો સમય આપવા આવ્યો છું. આઈ નો યુ લવ મી લોટ પણ હા ભાઈએ છે ને મને કોટાળે ચડાવી દીધી હવે એવું નહીં થાય જો મને વિશ્વાસ છે કે તમારી પાસે 5 મિનિટનો સમય હોય ને તો પણ તમે મારી સાથે તે સ્પેન્ડ કરવા માંગો છો અને તમારો બર્થડે તો ઓલરેડી સ્પોઇલ થઈ જ ગયો છે હા હોસ્પિટલ અને એ બધું હવે તો તમારો મૂડ પણ નહીં હોય થાકી ગયો છું. હા મમ્મીને આવી રીતના આ બીમારી હેરાન કરે છે ને મારાથી જોવાતું નથી. ખાલી બસ એકવાર મમ્મીને ઠીક થઈ જાય ને તો સારું. એના માટે થઈને તો હું તારી સાથે પણ મતલબમાં લગ્ન નથી કરી શકતો. પણ બધું જ અટવાઈને ખબર નહીં શું થઈ રહ્યું છે મારી લાઈફમાં. ડૉક્ટર શું કહે છે કે મમ્મી ઘડી ઘડી બીમાર કેમ પડે છે વાત તો કરી હશે ને એવું હોય તો એક પ્રોબ્લેમ હોય તો ને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. હા બીપી સુગર અને એટેકનો હુમલો પણ આવે છે. કઈ નહીં જવા દો હેપી બર્થડે થેન્ક યુ સો મચ. હા તમે જાઓ છો જવું પડશે સોરી. હા ઇટ્સ ઓકે ટેક કેર હા બાય. વિચાર પ્રોબ્લેમમાં હતા બુદ્ધિ વગરની